રાણાવાવમાં સવરા મંડપ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે મંડપના સામૈયાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. રાણાવાવના આંગણે ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રૂખી રામદાસ બાપુ તેમજ નકલંક ધણી શ્રી રામદેવજી મહારાજની અસીમ કૃપાથી શ્રી રૂખી રામદાસ સત્સંગ મંડળ અને શ્રી વાલ્મીકી સમાજ રાણાવાવ દ્વારા સમસ્ત ગામના સહયોગથી સવરા મંડપ મહાઉત્સવનું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક વિધિઓ અને પૂજનના કાર્યક્રમો યોજાશે, જેમાં તારીખ 23ના રોજ સ્તંભના સામૈયાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. બસ સ્ટેન્ડ ખાતે સામૈયા કરવામાં આવ્યા બાદ રામદેવજી મંદિરે થઈ જાંબુવતીના ભોયરે પહોંચ્યા હતા. આગામી શુક્રવારના રોજ 4 કલાકે 12 પ્રહર પાઠનો પ્રારંભ કરવામાં આવશે, તો તારીખ 28ને શનિવારે સવારે 8 વાગ્યે ભૂમિપૂજન, 8:30 કલાકે મહાવિષ્ણુ યાગનું આયોજન કરાયું છે, તો 29ને રવિવારે સવારે 7 કલાકે મંડપ સ્તંભ ખડો કરવામાં આવશે. ઉત્સવ દરમિયાન 2 રાત્રિઓ સુધી લોક સાહિત્ય અને ભક્તિ સંગીતની સરવાણી વહેશે, જેમાં નામી કલાકારો પોતાની પ્રસ્તુતિ આપશે. 27ના રોજ રાત્રે 9 વાગ્યે રામદાસ બાપુ ગોંડલિયા, કિશોરભાઈ વાઘેલા અને અમિતભાઈ પાટણેશા સંતવાણીની રમઝટ બોલાવશે. તારીખ 28ને શનિવારે રાત્રે 9 કલાકે નારાયણભાઈ ઠાકર, કિશોરભાઈ વાઘેલા, ગુણવંતભાઈ ધાંકેચા, અમિતભાઈ વાઘેલા અને સોનલબેન વાઘેલા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ ધાર્મિક પ્રસંગમાં પધારેલા તમામ સાધુ સંતો, મહંતો અને ભાવિક ભક્તો માટે તારીખ 27, 28 અને 29 માર્ચ દરમિયાન અવિરત ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. આયોજકો દ્વારા રાણાવાવની ધર્મપ્રેમી જનતા તેમજ આજુબાજુના વિસ્તારના ભક્તજનોને આ ભક્તિના સંગમનો લાહવો લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.